હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસ માટે સ્પેશિયલ એવી સાબુદાણાની ખીચડીની રેસીપી. આ ખીચડી એકદમ સરસ છૂટી છૂટી અને બહુ જ ટેસ્ટી બનશે. તો એકવાર આ રીતે સાબુદાણાની ખીચડી બનાવી લીધી ને તો વારંવાર આ જ રીતે બનાવશું. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને જો તમને રેસીપી થોડીક પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મેં અહીંયા સૌપ્રથમ 1.5 કપ જેટલા સાબુદાણા લીધા છે. આ સાબુદાણાને તો પહેલાં તો એકદમ સરસ રીતે આપણે ધોઈ લેવાના છે. સાબુદાણા ધોઈ લીધા બાદ 1.5 કપની સામે સાબુદાણા સામે 1.5 કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે અને આવી રીતે ઊંડું વાસણ લેવાનું છે જેથી કરીને એકદમ સરસ ડૂબડૂબા આવી રીતે એ સાબુદાણા પલળે. અને સાબુદાણા 4 થી 5 કલાક માટે પલળવા મૂકી દીધા હતા એટલે એકદમ સરસ હળવા હાથે પણ મેશ થઈ જાય ને એવા થઈ ગયા છે. હવે આપણે સાબુદાણાની ખીચડી વઘારવાની છે. તો વઘારવા માટે મેં 1/2 કપ જેટલા સિંગદાણા શેકવા મૂકી દીધા. એકદમ સરસ સિંગદાણા શેકાઈ જાય અને એવી રીતે ફોતરા નીકળે એટલા સિંગદાણા શેકવાના છે અને એને આપણે ખાંડની દસ્તામાં મેં ટ્રાન્સફર કરીને અધકચરા ખાંડી લીધા છે. અને આ ખાંડેલા સિંગદાણામાંથી હલકા હલકા ફોતરા આપણે કાઢી લઈશું. તો આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાના છે. તમે જોઈ શકો આ રીતના જ અધકચરા રાખ્યા છે મેં. અને આના જે સ્વાદ છે ને હળવા ચંક્સ જે મોઢામાં આવે એ બહુ જ સરસ એવા લાગે છે. તો થોડાક ફોતરા કાઢી લીધા છે. હવે સાબુદાણા સામે પોણા ભાગના મેં બટેટા લીધા છે. તો તમે બટેટાનું પ્રમાણ ઓછા વધુ કરવા માગતા હોય તો કરી શકો છો. બીજી બાજુ આપણે એક વાસણની અંદર 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું હતું. 1 ચમચી જેટલું જીરું, તીખાશ માટે મરચી અને મીઠા લીમડાના પાન ઉમેર્યા છે. મીઠા લીમડાના પાનથી બહુ જ સરસ સ્વાદ આવે છે અને તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ રાખી શકો છો. જે બટાટા લીધા હતા 3 મીડિયમ સાઇઝના એને ઝીણા કટ કરીને અહીંયા પાણીમાં ધોઈને ઉમેરી દીધા છે. શેકેલા સિંગદાણાનો જે આપણે ક્રશ કર્યા છે, ખાંડેલા છે એ ઉમેરી દીધા છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે. આ મીઠું આપણે સાબુદાણાના પ્રમાણનું પણ અહીંયા ઉમેરી દીધું છે. તમે સાબુદાણા વખતે જો અલગથી ઉમેરવા માગતા હોય તો અહીંયા આપણે બટેટાના પ્રમાણમાં જ મીઠું ઉમેરવાનું છે. હવે આવી રીતે ચલાવતા રહીને ઢાંકવાનું છે થોડી વાર માટે, ફરી ચલાવવાનું છે, પછી ફરી ઢાંકવાનું છે. એવી રીતે 5 મિનિટ માટે તમે મીડિયમ ટુ લો ફ્લેમ પર આને એવી રીતે સરસ એવું ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો બટેટા આપણા એકદમ સરસ એવા ચડી ગયા છે. તો બટેટા સરસ એવા ચડી જાય ને ત્યારબાદ જ આપણે સાબુદાણાને ઉમેરવાના છે. સાબુદાણાને પાકતા બિલકુલ વાર નહીં લાગે કારણ કે ઓલરેડી એ મેશ થઈ જાય એવા સરસ એવા પલ્લીને તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે ઉપર સરસ આવી રીતે પાથરી દીધા. 1 મિનિટ માટે આપણે લો ફ્લેમ પર આમ જ આપણે એને રવા દઈશું કેમ કે જે પણ એ મોઇશ્ચર હોય એ બટેટા સાથે ભળી જાય. પછી આપણે એને આવી રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હાથે કેમ કે બટેટા બફાઈ ગયા છે તો એ મેશ પણ ના થવા જોઈએ. એને પણ આપણે આખા રાખવાના છે. તો આવી રીતે હળવા હાથે બટેટા અને સાબુદાણા સરસ એવા મિક્સ કરી દેવાના છે. અને આ સાબુદાણા મિક્સ થઈ જાય ને એટલે એને આપણે ઢાંકીને 1 મિનિટ માટે રવા દેવાના છે એટલે થોડા થોડા એ ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો આવી રીતે તમે જોઈ શકો છો હલકા હલકા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આ સમયે મિક્સ કરી લીધા બાદ આપણે થોડી 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને એ ખાંડને બેલેન્સ કરવા માટે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે પોણા લીંબુનો જો નાનો હોય તો 1 લઈ લેવાનું, નહીં તો 1.5 લેવાનું. જેટલી તમે ખાંડનું પ્રમાણ એડ કર્યું હોય એ પ્રમાણે ખટાશ પણ એડ કરવાની અને 1-2 મિનિટ માટે ઢાંકી દેવાનું એટલે બધી જ વસ્તુ સરસ એવી એમાં મેલ્ટ થઈ જાય અને આપણી ખીચડી બનીને તૈયાર થઈ જાય. તો ખાંડ અને લીંબુનું પ્રમાણ સરસ એવું આમાં મિક્સ કરવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એકદમ પાણી કલરના થઈ ગયા છે અને આપણી ખીચડી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા ખીચડી થોડી ચાખી પણ લેવાની કે જો સાબુદાણા કે બટેટા થોડા મોળા લાગતા હોય તો મીઠું તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. અને કોથમીર એડ કરી દીધા બાદ સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આપણી જે સાબુદાણાની છૂટી છૂટી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. અને હા,
આ સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા હોવાથી તમે દાંત વગરના હોય ને તો પણ ખાઈ શકો છો અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ બની છે. તો હવે આપણે એને સર્વ કરી લીધી છે, ઉપરથી થોડી કોથમીર એડ કરી દીધી છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.